બદલીના નવા નિયમો જાહેર કરવાની માંગ સાથે મુખ્ય શિક્ષકો આક્રોશિત. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભૂખ હડતાળ પર. રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવની એક સંપત્તિ સીલ. મંજૂરી વગર બાંધકામ કરાયા હોવાનો આરોપ. ચોમાસામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો. સુરતમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં તાવના 326 કેસ. અમદાવાદના ટાઇફોઇડના 285 કેસ. જમ્મુ કાશ્મીરના ડોડામાં અથડામણમાં સેનાના કેપ્ટન સહિત 5 જવાન શહીદ. આતંકી સંગઠન કાશ્મીર ટાઇગર્સે લીધી હુમલાની જવાબદારી. ભારતીય શેર માર્કેટમાં તેજીનો માહોલ યથાવત. નિફ્ટી પ્રથમવાર 24,640 ને પાર.